15-20 દિવસથી અમે જે પ્રચારમાં નીકળ્યા છીએ, વિસ્તારમાં અનેક સમસ્યાઓ, લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને અમારે 42 બૂથ છે, એમાંથી 20-30% બૂથમાં તો આ લોકો જઈ શકે એવી પરિસ્થિતિ નથી. અમારા સામેનો વિસ્તાર છે, કાર્યાલયની આજુબાજુ કોઈ પણ જાતના કામ કર્યા નથી ને જાહેરમાં લોકો બોલે છે કે 5 વર્ષમાં એક પણ વાર માત્ર ચૂંટણી હોય ત્યારે મિટિંગ કરવા આવે છે, બાકી કોઈ પણ જાતની સમસ્યા પૂછવા આવતા નથી. ને અમારા વોર્ડની વાત કરું તો આખો વોર્ડ ખોદી નાખ્યો છે. બાજુમાં જુઓ તો બગીચાના નામ રૂપે 55 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. હવે બીજી વાત રહી શિક્ષણની, અમારા વિસ્તારમાં ઘણા મધ્યમ વર્ગના અને પછાત વિસ્તારો આવે છે, તો આખા વોર્ડમાં 9થી 12ની એક પણ નિશાળ નથી. ભાજપવાળાને ખબર છે જો આ લોકો શિક્ષિત થશે તો અમારી સામે પ્રશ્ન ઉઠાવતા શીખશે. એટલે 9થી 12ની એક પણ વિનામૂલ્યે આપણે ભણી શકીએ એવી કોઈ શાળા નથી, વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે એ માટે લાઇબ્રેરી નથી અને લોકો શારીરિક કસોટી કરી શકે એવા મેદાન નથી. હવે આપણે રિંગ રોડની વાત કરો તો શોભાના ગાંઠિયા સમાન કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં કોમ્યુનિટી હોલ બનાવ્યો છે. એની બદલે જો 9થી 12ની સ્કૂલ, કોલેજ, 11-12 સાયન્સ એવું વિનામૂલ્યે કરી શક્યું હોત તો અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ ભણી ગણીને ડૉક્ટર, વકીલ ને એન્જિનિયર બને. આ લોકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર માટે પોતાનું સારું થાય ને કરોડો રૂપિયામાંથી પોતાના ખિસ્સા ભરાય એ માટે ભ્રષ્ટાચાર કર્યો છે ને સારું કર્યું નથી. ને બીજી છેલ્લી વાત કે આ અહીંયા અમારા ભાજપના જે કોર્પોરેટરો છે એ જનસેવક માટે નથી લડતા, એ માત્ર ને માત્ર ચૂંટણી લડીને તમે જુઓ, મારે કોઈના નામ નથી લેવા પણ જેટલા કોર્પોરેટરો બન્યા છે એ તમામે તમામ અત્યારે કોન્ટ્રાક્ટરો બની ગયા છે. ઉત્તર સરદારનગર વોર્ડ 1995થી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને અત્યારે પણ મતદારોનો અમને ભૂલ જ્યારે અમે જઈએ છીએ પ્રચારમાં ત્યારે અમને એવો અહેસાસ થાય છે કે અમે વિજય સરઘસમાં હોય. એટલો સારો પ્રતિસાદ મળ્યો છે અને પ્રજાએ અમને ખૂબ રીતે સ્વીકાર્યા છે. જ્યાં જાઓ ત્યાં ઠેર ઠેર અમારા સ્વાગત, સન્માન કર્યા છે. પ્રજામાં ખૂબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઉત્સાહ અને અમારા પ્રત્યેની લાગણી દેખાઈ આવે છે. કોંગ્રેસ પાર્ટીની માનસિકતા જ એટલી પછાત છે કે એને વિકાસ ન દેખાય, એને નકરું પછાત જ દેખાય. એટલે કોંગ્રેસનો કોઈ વિષય જ નથી આ વોર્ડમાં. આ 1995થી લઈને જેમ મેં પહેલાં કીધું આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. ઠેર ઠેર હોઈએ નાનામાં નાના વિસ્તારમાં આરસીસી રોડ, બ્લોક, અમારી પહેલાંના ચારેય નગરસેવકે પાણીથી માંડીને તમામ સમસ્યાનો નિકાલ કરી નાખ્યો છે અને બધી જ જગ્યાએ આરસીસી રોડ અને સારામાં સારા બ્લોકના કામ થયા છે.